નમસ્તે, જય માતાજી। પાપા પાપા આ માસૂમ કલરવભર્યા અવાજને સાંભળીને તે એકદમ ચોંકી ગયો। તે હજી તેના તરફ ધ્યાન આપે તે પહેલાં જ તે માસૂમ બાળકી તેના પગે આવીને વીંટળાઈ ગઈ। તે બસ એકી ટસે તે નાનકડી માસૂમ બાળકીને જોતો રહ્યો। તે આ સમયે અહીં એક હોટલમાં જરૂરી બિઝનેસ મીટિંગ માટે આવ્યો હતો। તેના ગાર્ડ્સ તરત આગળ વધ્યા જેથી તેને તેના પગથી દૂર કરી શકે, પરંતુ ખબર નહીં કઈ લાગણીવશ થઈને વિહાનને હાથ ઊંચો કરીને તેના માણસોને રોક્યા। આગળ વધેલા ગાર્ડ્સ એક જ પળમાં પાછા હટી ગયા। તે બસ બહુ જ હેરાન થઈને તે બાળકીને જોતો રહ્યો જે તેને સતત પાપા પાપા કહીને બોલાવી રહી હતી। માસૂમ બાળકીએ તેનું માથું ઊંચું કર્યું તો તે બસ તેને જોતો જ રહી ગયો, બલકે તેના પર આશ્ચર્યનો પહાડ તૂટી પડ્યો હતો। તે બાળકી બિલકુલ તેની મૃત પત્ની નાયરા જેવી જ દેખાતી હતી। તે જ સમયે એક વેટ્રેસના ડ્રેસમાં એક છોકરી દોડતી આવી અને બાળકીને તેના હૃદયથી લગાવી લીધી। સોરી સર, પરંતુ સામે ઊભેલા વિહાનને જોઈને તેના શબ્દો મોંમાં જ અટકી ગયા। તે કંઈ બોલી શકી નહીં। શ્વાસ જાણે તેજ થયા, ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા હતા। તું જીવિત છે? વિહાન તેને જોઈને આશ્ચર્યથી બબડ્યો। શબ્દો તો જાણે તેના હોઠોમાં ગુંગળાઈ ગયા હતા। આ પહેલા કે નાયરા ત્યાંથી ભાગે, વિહાને તેને હાથથી પકડીને પોતાની નજીક ખેંચી લીધી। કેમ કર્યું મારી સાથે આવું? વિહાનના ઠંડા શબ્દો પર નાયરાનો જીવ તાળવે ચોંટી ગયા હતા। હાથ પાછળ બાંધીને વિહાન ઠાકુર છેલ્લા 1 કલાકથી દિવાલ પર લાગેલા ફોટાને આશાભરી નજરોથી જોઈ રહ્યો હતો। આંખોમાં દુઃખ, તકલીફ, બીજું શું નહોતું। બહુ મુશ્કેલીથી તેને મેળવી હતી। પોતાના ઘરવાળાઓની વિરુદ્ધ જઈને તેને પોતાની જિંદગીમાં સામેલ કરી હતી। સુંદર, તીખા નયન નકશવાળી તે પ્યારી છોકરી તેની પત્ની હતી જે 4 વર્ષ પહેલાં જ મરી ચૂકી હતી। દિવાલ પર નજર જમાવીને તે ખયાલોમાં ખોવાઈ ગયો। દાદાજી, હું લગ્ન કરવા માગું છું અને તમારે મારો રિશ્તો નાયરાના ઘરે લઈને જવું પડશે। આ અમારી શાનની વિરુદ્ધ છે। અમે નાની જાતના લોકોમાં તારો રિશ્તો બિલકુલ નહીં કરીએ, સમજાયું? દાદાજી, હું આ વાતોને માનતો નથી। તે પણ અમારી જેમ જ માણસ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તે પણ મને ખૂબ પ્રેમ કરે છે। વિહાને જાણે પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો અને ઘરની બહાર નીકળી ગયો। જ્યારે દાદાજી ગુસ્સાથી ત્યાં જ સોફા પર બેસી ગયા હતા। તે બિલકુલ સહન કરી શકતા નહોતા કે તેમના ઠાકુર પરિવારમાં કોઈ નીચી જાતિની છોકરી આવે। સમજાવો વહુ તેને, ક્યાંક એવું ન થાય કે હું તેને જાયદાદથી અલગ કરી દઉં। પૂજાજી બસ દુઃખ તકલીફથી પોતાના સસરાનો ચહેરો જોતી રહી હતી। તે જાણતી હતી કે તેમના સસરા અસૂલોના કેટલા પાકા છે, પણ દીકરાનું શું કરતી? તે પોતાના દીકરાને દુઃખી અને તૂટેલો જોઈ શકતી નહોતી। તેમણે આનંદજી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે આનંદજી દીકરાની મોહબ્બતમાં મજબૂર થઈ ગયા હતા અને પોતાના પપ્પાને મનાવવા લાગ્યા। આનંદ, શું તું નથી જાણતો? અમે અમારી આખી જિંદગી કઈ હદે અસૂલોમાં વિતાવી છે અને હવે એક નીચી જાતિની છોકરીને લાવીને હું મારા અસૂલોને તોડી શકતો નથી। વિહાનના લગ્ન ફક્ત રિયા સાથે જ થશે અને આ જ નિર્ણય જ્યારે વિહાન સામે રજૂ કરવામાં આવ્યો તો વિહાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો। ઠીક છે, તમે તમારી જૂઠી અહંકાર, જૂઠા અસૂલોને પોતાની પાસે રાખો। હું અહીંથી હંમેશા માટે લંડન જઈ રહ્યો છું, ગુસ્સામાં કહેતા તેણે પોતાનો સૂટકેસ પેક કરવાનું શરૂ કરી દીધું। અને હા, હું લંડન એકલો નહીં જાઉં, બલકે નાયરાને મારી પત્ની બનાવીને લઈ જઈશ અને તમે લોકોની જિંદગીમાં ક્યારેય પાછો નહીં આવું। પૂજાજી અને આનંદજીની હાલત ખરાબ હતી। તે દીકરાને રોકીને થાકી ગયા હતા, પરંતુ તે રોકાઈ રહ્યો નહોતો। તેને ફક્ત દાદાજીને હાજ રોકી શકતી હતી। હજી તે પોતાનો બેગ લઈને બહાર નીકળતો જ હતો કે દાદાજીએ તેનો રસ્તો રોકી લીધો હતો। અમે તારા લગ્ન તે છોકરી સાથે કરવા તૈયાર છીએ। અને તે સમયે વિહાનને લાગ્યું જાણે તેને બધું જ મળી ગયું છે। જિંદગી સુંદર થઈ ગઈ હતી નાયરાને પામીને, પણ કોને ખબર હતી કે તેની મોહબ્બત ફક્ત થોડા જ મહિનાઓની હતી જે તેમણે એકબીજા સાથે લગ્ન પછીના દિવસો વિતાવ્યા હતા। બસ તે જ દિવસો તેમની જિંદગીમાં તેમને મળ્યા હતા। તે બિઝનેસ મીટિંગના સિલસિલામાં બીજા શહેર ગયો જ્યારે તેને દાદાજીનો કોલ આવ્યો હતો કે નાયરાની ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી બહુ ખરાબ રીતે આગ લાગી જવાને કારણે નાયરા પણ તે ગાડીમાં સળગીને મરી ગઈ। તે પાગલ થઈ ગયો હતો। જ્યારે ઘરે પહોંચ્યો તો નાયરાની સળગેલી બોડી જોઈને પોતાના હોશ ખોઈ બેઠો। તેની આંગળીમાં તેજ વીંટી હતી જે તેણે લગ્નની પહેલી રાતે નાયરાની આંગળીમાં પહેરાવી હતી। સદમાના માર્યા તેના મોંમાંથી કોઈ અવાજ નહોતો નીકળી રહ્યો। તે બસ ત્યાં જ પડી ગયો હતો। ઘરવાળાઓએ દરેક શક્ય કોશિશ કરી કે તે જિંદગી તરફ પાછો ફરે, પરંતુ તે ધીરે ધીરે દુનિયાથી દૂર થતો ગયો। શું કરી રહ્યો છે બેટા? આટલી વારથી અહીં કેમ ઊભો છે? છોડી દે હવે આ છોકરીને, તે આ દુનિયામાંથી જતી રહી છે, પોતાના દિમાગમાંથી પણ તેને કાઢી નાખ।
દાદાજી અચાનક રૂમમાં દાખલ થતાં ઠંડા શબ્દોમાં બોલ્યા, આ કોઈ પણ છોકરી નથી દાદાજી, આ મારી પત્ની છે. પાછળ ફર્યા વગર તે સંજીદગીથી બોલ્યો હતો, મરી ચૂકી છે તારી પત્ની, હવે આગળ વધ અને આજે તું ક્યાંય નથી જઈ રહ્યો. આજે અમે રિયાનો રિશ્તો લેવા જઈશું, તારા માટે તૈયાર રહેજે. હુકમ આપતા તે પાછા જવા માટે ફર્યા, પરંતુ વિહાનના શબ્દોએ તેમના પગ જકડી લીધા હતા. તમને આ વાતની ખુશફહેમી છે કે હું તમારા કહેવાથી બીજા લગ્ન કરીશ? દાદાજી પોતાની લાકડી પર જોર આપતા તેની તરફ 2 ડગલા આગળ વધ્યા હતા. બરાબર 5 વાગે અમે નીકળશું. એક ગુસ્સાભરી નજર નાયરાના ફોટા પર નાખતા બીજી નજર તેમણે વિહાન પર નાખી હતી અને વિહાનની વાતને અવગણી રૂમમાંથી નીકળી ગયા, જાણે પોતાનો હુકમ સંભળાવી ચૂક્યા હોય કે આનાથી આગળ તે એક શબ્દ પણ નહીં સાંભળે. વિહાન પોતાના હોઠ ભીંસીને રહી ગયો હતો. બેબસીથી પોતાની આંખો બંધ કરી લીધી. આ સમયે તેના ચહેરા પર બેબસી, મજબૂરી, બીજું શું નહોતું જે તેને પાગલ કરી દેવા માટે પૂરતું હતું. પોતાનો કોટ બાજુમાં પકડીને તે રૂમમાંથી બહાર નીકળ્યો અને પછી કોઈને પણ કહ્યા વગર હવેલીમાંથી જ નીકળતો ગયો. ગાડીમાં બેસીને તેણે જે રફતારથી ગાડી પોર્ચમાંથી બહાર કાઢી હતી અને પછી શહેર માટે રવાના થઈ ગયો. આંખો બંધ કરતા તે નાયરા સાથે વિતાવેલા સમયને યાદ કરવા લાગ્યો. રોકો 1 મિનિટ. નાયરા પોતાનો દુપટ્ટો ઠીક કરતા દોડીને તેની પાછળ આવી ગઈ. વિહાન જે ગાડીમાં બેઠો હતો પોતાની મનપસંદ પત્નીનો અવાજ સાંભળીને હસતા હસતા તેની તરફ જોવા લાગ્યો. બોલો મેડમ. તે તેના પ્યારા ચહેરાને આંખો દ્વારા દિલમાં ઉતારતા મોહબ્બત ભર્યા શબ્દોમાં બોલ્યો. તે હળવેકથી માથું નમાવીને હસી અને પછી મનોમન કંઈક વાંચતા બંધ મુઠ્ઠી ફેરવીને તેની નજર ઉતારી. હવે જાઓ, તમારું કામ પૂરું કરો, કહેતી તે તેનાથી દૂર થવા લાગી, પરંતુ વિહાને તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી લીધો. આમ ગુડ બાય કહેવાથી છે મારી ડિયર જાન. તેની કમરથી આસપાસ પોતાના હાથ વીંટાળતા વિહાને બનાવટી નારાજગીથી કહ્યું, આ શું કરી રહ્યા છો તમે? છોડો પ્લીઝ, આ અમારો બેડરૂમ થોડો છે. નાયરા ખરાબ રીતે ગભરાઈને આમ તેમ જોવા લાગી. તેનો ચહેરો શરમથી લાલ થઈ રહ્યો હતો. કહે તો એમ રહી છે જાણે રૂમમાં બહુ રોમાન્સ કરવા દેતી હોય. એટલી જાલિમ પણ ન બન યાર. આ એક કિસ તો માગી છે. માસૂમ જેવી શકલ બનાવીને તે નાયરાને પોતાની વધુ નજીક લાવ્યો. જુઓ, નાયરા શરમથી લાલ થતાં કંઈક કહેવા માંગતી હતી, પણ વિહાને તેની વાત વચ્ચે જ કાપી દીધી. જોઈ તો રહ્યો છું મારી જાનથી પ્યારી જાનને. તેની ટોકી પકડીને પ્યારથી કહેતા તે નરમીથી તેના કપાળ પર પોતાના હોઠ મૂકી ગયો. નાયરાએ આંખો બંધ કરીને પોતાના મહેબૂબ પતિનો સ્પર્શ અનુભવ્યો. પછી જલ્દીથી આંખો ખોલીને આમ તેમ જોવા લાગી. મારી ડરપોકસી જાન, કોઈ નથી જોઈ રહ્યું અને કોઈની એટલી હિંમત નથી કે વિહાન ઠાકુરની હાજરીમાં અહીં ડોક્યું કરી શકે. તેના ગાલને નરમીથી પંપાડતા તે સહેજ કરવા લાગ્યો. જાઓ હવે, તમને મોડું થઈ જશે. મોં ચડાવતા વિહાનની પકડમાંથી નીકળીને નાયરા અંદર ભાગી ગઈ. અચાનક બ્રેક લગાવવાને કારણે તે ખયાલોની દુનિયામાંથી પાછો ફર્યો અને બેચેન થઈને આમ તેમ જોવા લાગ્યો, જાણે નાયરાને શોધી રહ્યો હોય. પણ તે અહીં હોત તો દેખાત. તે તો બહુ દૂર થઈ ચૂકી હતી, જ્યાંથી કોઈ પાછું ફરીને આવતું નથી. વિહાનની આંખોમાંથી આંસુ નીકળીને ગાલ પર વહેવા લાગ્યા. તેનું દિલ તેજ રફતારથી ધડકી રહ્યું હતું. તેને લાગ્યું જાણે તે શ્વાસ નહીં લઈ શકે, જાણે દમ ઘૂંટાઈ રહ્યો હોય. છાતીમાં ભારેપણું અનુભવાવા લાગ્યું. ગભરાઈને શર્ટના બટન ખોલવા લાગ્યો અને સાથે જ બારી પણ ખોલી દીધી. બારી ખોલતા જ વિહાને ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દીધું. એક હાથ દિલ પર રાખીને તે પોતાની છાતી મસળવા લાગ્યો. સર, તમે ઠીક છો? ડ્રાઈવરે તેને આમ પરેશાન જોઈને ગભરાઈને પૂછ્યું. હા, હું બિલકુલ ઠીક છું. તું જલ્દી ગાડી ચલાવ, મારી મીટિંગ છે તે મિસ ન થવી જોઈએ, વિહાને સંજીદગીથી કહ્યું અને નજર ફરીથી બારીની બહાર દોડાવી દીધી. બેચેની હતી કે ખતમ થવાનું નામ નહોતી લઈ રહી. થોડી વાર પછી તે હોટેલ પહોંચ્યો. ક્લાયન્ટ્સ પહેલાંથી જ બેઠેલા હતા. તેમને મળીને તેણે મીટિંગ શરૂ કરી. પાપા 4 વર્ષની એક નાનકડી બાળકી અચાનક દોડતી આવી અને બિઝનેસ મીટિંગ માટે હોટેલમાં આવેલા વિહાન ઠાકુરના પગે વીંટળાઈ ગઈ. પાપા, તમને મારી યાદ નથી આવતી? તેના મોંમાંથી આ સાંભળીને વિહાન હેરાન રહી ગયો. તે ધીરેથી પાછળ ફર્યો અને જ્યારે તેની નજર તે બાળકીના ચહેરા, તેની માસૂમિયત અને તેના નાના નયન નકશ પર પડી તો તે જાણે પથ્થર બની ગયો. તે બાળકી બિલકુલ નાયરા જેવી દેખાતી હતી. આ કેવી રીતે હોઈ શકે? આ પહેલાં કે તે કોઈ વાત સમજી શકે અથવા તો બાળકીને પોતાની બાહોમાં ઉપાડે, ત્યાં જ એક છોકરી વેટ્રેસના ડ્રેસમાં દોડતી આવી અને બાળકીને પોતાના હૃદયથી લગાવી લીધી. સોરી સર. સામે ઊભેલા વિહાનને જોઈને તેના શબ્દો જાણે ગળામાં અટકી ગયા. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ શબ્દો તેના સાથ નહોતા આપી રહ્યા. તું જીવિત છે? વિહાને હેરાનીથી ભરાઈને પૂછ્યું. નાયરા એક ડગલું પાછળ હટી ગઈ.
તેના શ્વાસ જાણે થંભી ગયા. આ પહેલાં કે તે ત્યાંથી ભાગે, વિહાને તેને હાથ પકડીને પોતાની નજીક ખેંચી લીધી. કેમ કર્યું મારી સાથે આવું? વિહાનના ઠંડા શબ્દો પર નાયરાના જીવ જાણે હોઠો સુધી આવી ગયો હોય. નાયરા માથું નમાવા લાગી. મારા નજીક ન આવો. હું તમને નથી જાણતી. તમે છો કોણ? તમે આ રીતે મારા પાસે ન આવી શકો. પ્લીઝ દૂર હટો મારાથી. વિહાનની આંખો લાલ થઈ રહી હતી. તે ગુસ્સાથી તેની નજીક વધ્યો તો નાયરા ફરીથી પાછળ હટી ગઈ. મમ્મા, આ પાપા છે, જુઓ ને, બિલકુલ પાપા જેવા. પરીના માસૂમ અવાજ સાંભળીને બંનેનું ધ્યાન તેની તરફ ગયું. તે વિહાનના સટનો ખૂણો ખેંચતા ઉત્સાહથી લાલ થઈ રહી હતી. બંને પોતપોતાની ખામોશીમાં એકબીજાને જોઈ રહ્યા હતા. એકની આંખોમાં ગમ, ગુસ્સો અને દર્દ હતું તો બીજાની આંખોમાં શરમ અને ડર. વિહાનની નજર નાયરા પરથી હટીને પરી પર ટકી ગઈ. તે પોતાની મોટી મોટી આંખો તેના પર જમાવીને એકીટસે તેને જોઈ રહ્યો હતો. હા મારી જાન, હું જ છું તારો પાપા. ઘૂંટણીએ બેસતા વિહાને પરીના ગાલ પર પ્રેમ કર્યો તો તે ખિલખિલાતી તેના હૃદયથી લાગી ગઈ. હા મમ્મા, જુઓ, સેમ ટુ સેમ. પોતાના નાના હાથ વિહાનની દાઢી પર રાખતા પરી જોરથી હસી. પરી, ઉતરી જા નીચે. આમ કોઈ પણ અજાણ્યાની ગોદમાં નથી બેસતા. નાયરાએ સખત નજરોથી તેને જોયું. તે સહેમીને નીચે ઉતરવા લાગી. વિહાને પ્યારથી પરીના કપાળ પર હોઠ મૂક્યા અને તેને નીચે ઉતારી દીધી. તે એકદમ ઉદાસ ચહેરો લઈ લે નાયરાની પાછળ છુપાઈ ગઈ. બેટા, તું અંકલની સાથે બેસ. ત્યાં સુધી હું તારી મમ્મા સાથે થોડી જરૂરી વાત કરીને આવું છું. પરીને પોતાની સેક્રેટરી પાસે બેસાડતા તે નાયરાનો હાથ પકડીને તેને રિસેપ્શન તરફ લઈ ગયો. શું અમને થોડીવાર માટે એક રૂમ મળી શકે છે? વિહાને હસીને પૂછ્યું. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ એક નજર નાયરાના ચહેરા પર નાખી, જે રૂમ સંભાળતા જ લાલ થઈ ગયો હતો. પછી તે વિહાન તરફ જોવા લાગી. સોરી સર, પણ તમે આમ અમારા સ્ટાફની સાથે? છોકરીની વાત અધૂરી રહી ગઈ. વિહાને ગુસ્સાથી તેને ઘૂરીને જોયું. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ રહી હતી. કંઈ પણ બોલતા પહેલાં 100 વાર વિચારી લે. પત્ની છે મારી, તેણે તીખા સ્વરમાં કહ્યું અને ચાવી તેના હાથમાંથી લઈને નાયરાને પોતાની સાથે ખેંચતો રૂમ તરફ આગળ વધી ગયો. થોડીવાર પછી તે રૂમ પાસે પહોંચીને રૂમનું લોક ખોલતા તેના કાંડા પકડીને અંદર દાખલ થયો અને દરવાજો જોરથી બંધ કરી દીધો. નાયરાએ ગભરાઈને પોતાની આંખો સખત રીતે બંધ કરી લીધી. ડરને કારણે તેનું અસ્તિત્વ હળવું હળવું ધ્રુજી રહ્યું હતું. તેણે ધીરે ધીરે આંખો ખોલી અને સામે ઊભેલા તે શખ્સને જોયો. તે તેના ગુસ્સાને સારી રીતે જાણતી હતી અને તેને લાગી રહ્યું હતું કે હવે ખબર નહીં શું થશે તેનું. બીજી તરફ વિહાને પણ નાયરાની ગભરાટ અને ડરને ઊંડાણથી અનુભવી લીધો હતો. આ વિચારીને કે તે તેનાથી ડરી રહી છે, તેનું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ભીસી લીધું. નાયરા, મારી જાન, રિલેક્સ. હું છું તારો વિહાન. અહીં તો જો મારી તરફ. તે તૂટતા શબ્દોમાં બોલ્યું. પોતાના ધ્રુજતા હાથ નાયરાના ખભા પર રાખીને તે ધીરેથી તેની નજીક ઝૂક્યો. તેના કપાળને હળવેકથી સ્પર્શ કર્યો અને પોતાના હોઠોના નરમ બેકરાર સ્પર્શથી તેના ચહેરાને મહેકાવા લાગ્યો. જ્યારે નાયરાએ ગભરાઈને તેને દૂર કરવા ચાહ્યો, પરંતુ તેના હાથ જાણે બેજાન થઈ રહ્યા હતા. તેણે પોતાને વિહાન સામે લાચાર અનુભવ્યા. આટલા વર્ષો પછી દિલમાં સુકૂન ઉતર્યો હતો, પરંતુ નાયરાને આ સુકૂન પણ મોતથી ઓછો નહોતો લાગી રહ્યો. વિહાન તેના ચહેરા પર પોતાની સિદ્ધતો લૂંટાવતો તેના હોઠો પર આવ્યો હતો. નાયરા ફફડતી રહી ગઈ, પણ તેની સખત પકડમાંથી નીકળી શકી નહીં. તકલીફને કારણે આંસુ ગાલ પર વહેવા લાગ્યા. સોરી મારી જાન, મારો એવો કોઈ ઈરાદો નહોતો. જ્યારે હોઠોની ચાસણી પીતા તેના હોઠોમાં ખારો સ્વાદ ખૂર્યો. તેને અનુભવ્યું કે નાયરા રડી રહી છે અને તેના આંસુ અનુભવીને તે ખરાબ રીતે તડપી ઉઠ્યો હતો. જલ્દીથી તેનો ચહેરો પોતાના હાથોના પ્યાલામાં ભરીને તેના આંસુ પોતાના હોઠોથી છૂટવા લાગ્યો અને પોતાના જુનૂન પર ખરાબ રીતે શર્મિંદા થયો હતો. પણ શું કરતો? આટલા વર્ષો પછી તે જાનની દુશ્મન તેની સામે હતી. કેવી રીતે પોતાના પર કાબૂ રાખતો? દૂર હટો મારાથી, મતલબી માણસ. પોતાના મતલબ માટે મને અહીં લાવ્યા છો. રડતા નાયરાએ વિહાનને દૂર ધકેલવા ચાહ્યો. હું મતલબી નથી, સિરિયસલી. જો હું મતલબી હોત તો 4 વર્ષ તારી પાછળ ન રોતો રહેતો, બીજા લગ્ન કરી લેત અને અત્યાર સુધી મોજ કાપી રહ્યો હોત. તે તેના હાથ પર પોતાની સખત પકડ વધુ કરતા તેને પોતાની નજીક કરતા ખરાબ રીતે ચીખ્યો હતો. તો કરી લેતા, કોણે રોક્યા છે? મારે બાપથી કોઈ સંબંધ નથી, છોડો મને. નાયરાએ પોતાના ચહેરાના હાવભાવ સખત કરતા ગુસ્સાથી કહ્યું. બધા સંબંધો તારા મારાથી તો જોડાયેલા છે. તું આ વાતને ઝૂઠલાવી નથી શકતી કે તું મારા બાળકની માં છે. વિહાનના આ જણાવવા પર જે ચહેરો તેના સ્પર્શથી લાલ થયો હતો તે એક પળ માટે સફેદ થયો અને જલ્દીથી વિહાનથી પોતાની નજર ચોરી ગઈ. વિહાનનું દિલ હતું કે કંટ્રોલમાં નહોતું આવી રહ્યું. તે નાયરાને જોઈને એટલો બેચેન થઈ ગયો હતો કે તેનું બસ નહોતું ચાલતું. તેને ક્યાંક પોતાના દિલના કોઈ ખૂણામાં છુપાવીને રાખી લે કે હવે તે ક્યારેય તેનાથી દૂર ન થઈ શકે. તેને પોતાની 4 વર્ષની બેકરારીઓ જણાવવા માંગતો હતો, પોતાનું દિલ હળવું કરવા માંગતો હતો.
તેને અનુભવવા માંગતો હતો. નથી હું તમારા બાળકની માં, નથી તમારો મારો કોઈ સંબંધ. નાયરા કાનો પર હાથ રાખીને જોરથી ચીખી હતી. વિહાન હસ્યો. પછી તેના ગાલ પર આંગળી ટ્રેસ કરતા આગળ બોલ્યો, ઓહ સારું, જો આ બાળક મારું નથી તો પછી તું નેટથી ડાઉનલોડ કર્યું છે. શરારતથી કહેતા વિહાને તેને વધુ લાલ કરી દીધી. તે ખરાબ રીતે ગભરાઈ ગઈ, પણ પોતાના પર કાબુ મેળવતા ગુસ્સાથી બોલી, આ લાલાશ ગુસ્સાની નહોતી, શરમ હયાની લાલાશ હતી. ચૂપ કેમ થઈ ગઈ? જવાબ દે મને હમણાં, અને આ સમયે જવાબ જોઈએ છે. પોતાની કાળી ચમકતી આંખો તેની સોનેરી ઊંડી ઝીલ જેવી આંખોમાં નાખીને પોતાના હાથની પકડ તેની નાજુક કમર પર વધુ સખત કરી. નાયરાનું દિલ કાનોમાં વાગવા લાગ્યું. તે ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. વિહાન તેના ધબકારા સારી રીતે સાંભળી રહ્યો હતો. તે વધુ સહન ન કરી શક્યો અને નાયરાને સખ્તાઈથી પોતાની પહોળી છાતીમાં ભીંચીને આંખો બંધ કરી લીધી. એક બાગી આંસુ પાપડોની પાળ તોડીને ગાલ પર પડ્યું હતું. તું સમજતી કેમ નથી? તું મારું દિલ છે, મારી જાન છે. તારા વગર એક પણ સુકૂન નહોતો. હોઠ તેના વાળ પર રાખતા તે ભીના શબ્દોમાં બોલ્યો. નાયરાએ હાથોની મુઠ્ઠીઓ સખ્તાઈથી ભીંચી અને તેની પાછળ ધકેલી દીધો. મારાથી આ સવાલ ન કરો, બલકે તમારા દાદાજીથી કરો, જેમણે મને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂકી હતી. તમારા પીઠ પાછળ મારી સાથે કોઈ સારો વ્યવહાર નહોતો થયો. તમે ક્યારે તમારા ઘરવાળાઓને પૂછ્યું? તેમણે કહી દીધું કે સળગીને મરી ગઈ અને તમે માની લીધું. ખબર નહીં કોની સળગેલી બોડી જોઈને તે શિદ્દતથી ગમથી ચીખી હતી. પોતાની સાથે થયેલી બધી નાઇન્સાફીની યાદ આવી રહી હતી. દિલ દર્દથી ફાટી રહ્યું હતું. આજ તું શું કહી રહી છે નાયરા? દાદાજી આવું કેમ કરશે? તે સદમામાં આવી ગયો હતો. તેની જબાન લથડવા લાગી. ઠીક છે, તો હું જૂઠું બોલી રહી છું. જવા દો મને કોઈ ફરક નથી પડતો કે તમે મારી વાતનો વિશ્વાસ કરો છો કે નહીં. તેનો હાથ ઝાટકીને તે રૂમમાંથી બહાર જવા લાગી. તું ક્યાંય નહીં જાય હવે. વિહાને તેને હાથથી પકડી. સોરી સર, તમે ડિસ્ટર્બ કર્યા, પણ પરી રડી રહી હતી એટલે હું તેને તમારા પાસે લાવીશું. તે જ રિસેપ્શન પર ઊભેલી છોકરી પરીને ગોદમાં લઈને અંદર દાખલ થઈ હતી. જ્યારે નાયરા રડતી પરીને જોઈને એકદમ તડપી ઉઠી હતી અને જલ્દીથી તેની તરફ વધી. શું થયું મારી જાન? ક્યાંય લાગ્યું છે કે શું? ચિંતાથી પોતાની દીકરીને ગોદમાં ઉઠાવીને પ્યારથી તેના ગાલ ચૂમવા લાગી. ઊંઘ આવી રહી છે મમ્મા? હવે તે મોં બગાડતા ચહેરો તેની ગરદનમાં છુપાવી ગઈ. સોરી મમ્માની જાન, મેં તને એકલી છોડી. તેનું નાનું કપાળ ચૂમતી આમથી તેમ ફરવા તેના સુડાવા લાગી. વિહાન આંખોમાં પ્યાર લઈને તેના મમતાના સોનેરી રૂપને જોઈ રહ્યો હતો. તે બહુ જ મોહબ્બતથી પરીને થપથપાવીને સુવડાવી રહી હતી. થોડી જ વાર પછી પરી ઊંઘમાં જતી રહી તો નાયરાએ તેને નરમીથી બેડ પર સુવડાવી દીધી અને માથા પર હાથ ફેરવવા લાગી. કેમ મને પોતાની અને પરીથી દૂર કરી રહી છે? શું હું એટલો ખરાબ છું કે પછી કોઈ બીજો પસંદ આવી ગયો હતો? દુઃખભર્યા શબ્દોમાં કહેતા વિહાન તેના ઘૂંટણમાં માથું રાખીને બેસી ગયો. હા, તમે ખરાબ છો, બહુ ખરાબ. સાંભળી લીધું તમે? હવે જાઓ અહીંથી. તેણે વિહાનને પોતાનાથી દૂર કર્યો અને દબાયેલા અવાજે ચીખી કે ક્યાંક પરીની ઊંઘ ન ઉડી જાય. હું હવે ક્યાંય નહીં જાઉં નાયરા, ક્યાંય પણ નહીં. એકવાર તને ખોઈને બહુ પસ્તાયો છું. ફરીથી તને ખોવાની હિંમત નથી મારામાં. તેણે નાયરાના હાથ પકડી લીધા. જ્યારે નાયરાએ તરત જ પોતાના હાથ તેની પકડમાંથી છોડાવ્યા હતા. તમારે નથી જવું, ન જાઓ, અહીં જ બેસો, હું જઈ રહી છું અહીંથી. તેણે એક નજર સૂતેલી પરીને જોઈ અને રૂમમાંથી બહાર જવા લાગી. ક્યાં જઈ રહી છે પરીને છોડીને? વિહાને તેના કાંડા પકડીને નરમ શબ્દોમાં પૂછ્યું. પોતાના કામ પર તેના તરફ ફર્યા વગર તે ધીરેથી બોલી. હાથ તો તેણે છોડાવવાની કોશિશ નહોતી કરી અને ન વિહાને છોડ્યો. તે રોજ અહીં આરામ કરે છે. જતા સમયે હું તેને પોતાની સાથે લઈ જાઉં છું. તે ન ઈચ્છતા પણ સફાઈ આપી ગઈ. આજે તું આ નોકરી છોડી રહી છે. ઝટકાથી તેણે પોતાની તરફ ખેંચતા વિહાને તેની કમર પર પોતાની પકડ સખત બનાવી હતી. છોડો મને બેશરમ માણસ. આ વખતે નાયરા ગુસ્સાથી ચીખી હતી. ધીરે બોલ નાયરા, આપણી દીકરી સૂઈ રહી છે. આપણી દીકરી પર ખાસો જોર આપતા શરારતી શબ્દોમાં કહ્યું હતું. ધીરે ધીરે પોતાની સખત આંગળીઓ તેની નરમ કમરમાં ઘુસાડતો જતો હતો. આટલા વર્ષો પછી મળી હતી તો તેને નિકટતાનો નશો તેના પર સવાર થવા લાગ્યો હતો. બસ તેમાં સમાઈ જવા માંગતો હતો. પોતાના તડપતા દિલને તેની સંગતનો સુકૂન આપવા માંગતો હતો. જ્યારે નાયરા તેના આટલા નજીક આવવા પર શરમથી લાલ થઈ હતી. શું થયું? લાલ કેમ થઈ રહી છે? મેં તો હજી કોઈ બેશરમી પણ નથી બતાવી. આઈબ્રો ઉંચકાવતા શરારતી બોલતો તે તેને વધુ લાલ કરી ગયો હતો. તે પાપણો ઝુકાવીને ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. તમારી આ બેશરમી તમારી પાસે રાખો. તે તેને ઘૂરતા પોતાની કમર પરથી તેના હાથ હટાવવા લાગી. પત્ની છે તું મારી, મારા બાળકની માં. છોડવાનો તો સવાલ જ પેદા નથી થતો. સંજીદગીથી તેને જોતા વિહાને પોતાની પકડ વધુ મજબૂત કરી. નહીં આવું હું તમારી સાથે. જે કરવું હોય તે કરી લો.
જીદ્દી શબ્દોમાં કહેતા તે પરીને ઉંચકીને બહાર જવા લાગી. આ શું બચપણું છે નાયરા? તેનો હાથ ખેંચીને પોતાની તરફ કરતા બોલ્યો અને પરીને તેની ગોદમાંથી લઈને પાછી બેડ પર સુવડાવી દીધી. બચપણું તો તમારા ઘરવાળાઓએ ખતમ કરી દીધું મારું. પહેલાં ત્યાં જીવવું મુશ્કેલ હતું, હવે અહીં એક બાળકની મા બની તેને પાળવા માટે મહેનત કરી રહીશું. તો હવે તમે આવી ગયા છો મારી જિંદગીમાં વધુ પરેશાનીઓ લઈને. બહુ સંયમ પછી પણ નાયરા ધ્રુજકે રડી પડી. ચહેરો આંસુઓથી ભીંજાઈ ગયો. મને જણાવને નાયરા, શું થયું હતું? હું બધું ઠીક કરી દઈશ. નાયરાએ રડતી જોઈને તે પોતે પણ તડપી ઉઠ્યો હતો. તે તેને કસીને પોતાની છાતીથી ભીંસી ગયો. નાયરાના આંસુ થોડીવાર માટે રોકાયા હતા. તેની બાહોનો ઘેરો નાયરા માટે સુકૂનનું કારણ બની રહ્યું હતું. તમારા ઘરવાળાઓને જઈને પૂછી લો. તેની બાહોને નરમીથી અલગ કરતા તે પરીને ફરીથી ગોદમાં ઉઠાવીને બહાર નીકળી ગઈ અને વિહાન બસ તેને જતી જોઈ રહ્યો હતો. તે વારંવાર એક જ વાત કહી રહી હતી અને હવે વિહાન તેના વિશે વિચારવા માટે મજબૂર થઈ ગયો હતો કે આખરે તેની પીઠ પાછળ તેની સાથે એવું શું થયું હતું જ્યારે તે આટલી જીદ અને ગુસ્સા કે આટલી જીદ અને ગુસ્સાથી ભરેલી બેઠી હતી. નહીતર તો તે તેને બેહદ આશા મોહબ્બત કરતી હતી. તેનાથી નારાજ થવાનો સવાલ જ પેદા નહોતો થતો. ખટાકના અવાજ સાથે દરવાજો બંધ કરીને નાયરા ખબર નહીં ક્યારની ત્યાંથી જતી ચૂકી હતી અને તે બસ વિચારોમાં ગુમ ઊભો રહી ગયો હતો. તે હોટેલમાંથી નીકળીને સીધો પોતાના ઘર માટે નીકળ્યો. લોન્જમાં દાખલ થતાં જ વિહાને બધાને બોલાવવાનું શરૂ કરી દીધું. શું થયું વિહાન, કેમ ચીકી રહ્યો છે? દાદાજીએ સંજીદગીથી તેને જોતા પૂછ્યું. પૂજાજી અને આનંદ સાહેબ પણ સખત નજરોથી તેને ઘૂરવા લાગ્યા. તમે નાયરાને ઘરમાંથી કાઢી મૂકી હતી? દાદાજીની સામે આવતા વિહાને સપાટ શબ્દોમાં પૂછ્યું. થોડી પળ માટે દાદાજીના ચહેરા પર એક પડછાયો છવાયો હતો. શું બોલી રહ્યો છે? નશો કરીને આવ્યો છે કે શું? શબ્દોને એ મુશ્કેલીથી નોર્મલ રાખતા તે વિહાનને ઘૂરવા લાગ્યા. હું જે પૂછી રહ્યો છું મને બસ આ વાતનો જવાબ જોઈએ. વિહાને પોતાની સંજીદા લાલ આંખો તેમની આંખોમાં જમાવતા પૂછ્યું. આ તું તારા દાદાજી સાથે કેવી રીતે વાત કરી રહ્યો છે? આનંદજીએ પોતાના દીકરાને ગુસ્સાથી ઘૂર્યો. મને વાત કરવા દો. તે છોકરી મરી ચૂકી છે, દાદાજીએ કટાક્ષથી કહ્યું. મરી નથી તે, વિહાન પૂરી તાકાતથી ચીખ્યો. આંખો ખરાબ રીતે લાલ થઈ રહી હતી. શું બોલી રહ્યા છો? તે મરી ચૂકી છે અને મરેલા લોકો પાછા નથી આવતા. દાદાજી ગભરાતા બોલ્યા. તે જીવિત છે, મરી નથી. તમે તેને મરેલી બતાવીને મારી સાથે રમત રમી, મને ધોકો આપ્યો. કેમ કર્યું તમે આવું? બોલો, કેમ જૂઠું બોલ્યા તમે મારાથી? દુઃખથી પોતાના દાદાજીને જોતા આ વખતે તે ગુસ્સાથી ચીખી પડ્યો હતો. બધાના ચહેરા પર ગભરાટ અને પરેશાની હતી. આ તું શું બોલી રહ્યો છે બેટા? અમે આવું કેમ કરીશું? પૂજાજી તેની તરફ વધી પણ વિહાને તેમને ત્યાં જ રોકી દીધા. મને તમારાથી આશા નહોતી મમ્મા. કોઈ પણ કંઈ પણ કરત પણ તમે આવું ન કરત. તે મારી જિંદગી છે, મારા શ્વાસોની જમીન જાય નાયરા. તેના વગર હું એક પળ પણ જીવી શકતો નથી. રોજ જીવું છું, રોજ મરું છું. જો આજે તે મને ન દેખાત તો આખી જિંદગી આમ જ વિતાવી દેત. શું તમને આ સારું લાગત? તમે તો મારી રગેરગથી વાકેફ હતા. તમે સારી રીતે જાણતા હતા કે હું તેના વગર જીવી નહીં શકું. જીવી પણ ગયો તો જિંદગીને ફક્ત બોધની જેમ ઢોળવા માટે જીવત, કારણ કે જિંદગી જીવવા માટે મારામાં કોઈ આશા બાકી નહોતી. આટલી બધી વાતો મારા વિશે જાણવા હોવા છતાં પણ તમે લોકોએ મને જીવતે જીવ મારી નાખ્યો. મારી નાયરાને મારાથી અલગ કરી દીધી. કેમ કર્યું તમે આ બધું? જણાવો મને. વિહાને દુઃખથી પોતાની માને જોઈ હતી. તે ક્યાં જોઈ તે છોકરીને? દાદાજીએ પરેશાનીથી પૂછ્યું. તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? તમે થોડું કંઈ કર્યું છે? વિહાન કટાક્ષભરી મુસ્કાન દાદાજી તરફ ઉછળીને બોલ્યો. શું મતલબ છે તારો? શું તું અમને જૂઠા કહી રહ્યો છે? તે ગુસ્સાથી વિહાનને ઘૂરતા બોલ્યા. સાચું કહી રહ્યા છો તમે. મારી જ ભૂલ છે. મારે નાયરાને તમારા લોકોના ભરોસે નહોતી છોડવી જોઈતી. ગુસ્સાથી બોલતો તે સદમા અને દુઃખને કારણે પોતાના વાળને મુઠ્ઠીઓમાં જકડી ગયો. તેનું માથું ખરાબ રીતે ફાટ્યું જઈ રહ્યું હતું. તેને સમજાઈ નહોતું રહ્યું કે તે આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકતો હતો. બધું જાણતા સમજતા તેને પોતાની માસૂમ નાયરાને આ લોકોના હવાલે કેમ કરી દીધી હતી? શું છે તે મામૂલી છોકરીમાં જે તું તેના માટે આટલો પાગલ થઈ રહ્યો છે? દાદાજી હવે ગુસ્સાથી પાગલ થતા તેની હરકતોને જોતા બોલ્યા હતા. તે મામૂલી છોકરી નથી, તે મારી પત્ની છે, મારી મોહબ્બત છે, મારા બાળકની માં છે. વિહાને ભારપૂર્વક શબ્દોમાં કહ્યું. આંખો વધુ લાલ થઈ રહી હતી. કપાળની નસો ફડકવા લાગી હતી. મુઠ્ઠીઓ કસીને ભીસેલી હતી. તે કેવી રીતે પોતાનો ગુસ્સો કંટ્રોલ કરી રહ્યો હતો તે તો તે જ જાણતો હતો. બાળક? કોનું બાળક? દાદાજી બાળકની વાત સાંભળીને બેચેન થયા હતા. જ્યારે તમે લોકોએ નાયરાને કાઢી મૂકી હતી ત્યારે તે પ્રેગ્નેન્ટ હતી. જો બાળકને કંઈ થઈ જાત તો આ વાતનો જવાબદાર કોણ હોત? વિહાને પોતાને નોર્મલ રાખવા ચાહ્યું પણ તો તે અંદાજ ઘણો તેજ થઈ ગયો હતો. અમારા પર કેમ ચીખી રહ્યો છે?
આ વાત જો તું પહેલાં વિચારી લે તો આ દિવસ જ ન જોવો પડત. દાદાજીએ સંજીત ગીતથી કહ્યું. સારું, મતલબ તમે મારી પત્નીથી તે વાતની દુશ્મની કાઢી રહ્યા છો કે તેણે મારી સાથે લગ્ન કેમ કર્યા? તેની શું ભૂલ હતી? હું તેના પાછળ પડ્યો હતો, તે મારા પાછળ નહોતી પડી. વિહાન પૂરી તાકાતથી ચીસ પાડતો લાલ નજરોથી તેમને જોઈ રહ્યો હતો. જો તું પોતાનો વાયદો પૂરો કરી લેત, રિયા સાથે લગ્ન કરી લેત તો અમારે આ બધું કરવું જ ન પડત. દાદાજીએ હવે છુપાવવાનું જરૂરી ન સમજ્યું. તે બધું કહી ચૂક્યા હતા, કારણ કે જ્યારે રાજ ખુલી જ ગયો હતો તો છુપાવવું કેમ? જો તમારી જગ્યાએ કોઈ બીજો હોત ને તો હું તેના સ્વાસ્થ્યની જિંદગી પર તંગ કરી દેત. વિહાન ઊંડા શ્વાસ ભરી રહ્યો હતો. આંખો દુઃખ અને ગુસ્સાથી ભીંજાઈ રહી હતી. છોડ આ બધું, જણાવ અમને, ક્યાં છે અમારી પોતરી? અમે આજે જ તેને લઈ આવશું. દાદાજી ચિંતાથી કહેતા પોતાની જગ્યાએથી ઊભા થયા હતા. જ્યારે તમને મારી પત્ની પસંદ ન આવી તો મારી દીકરી કેમ પસંદ આવશે? આખરે મારી દીકરીએ તે જ સ્ત્રીના ગર્ભમાંથી જન્મ લીધો છે જેને તમે આ ઘરમાંથી કાઢી મૂકી હતી. સખત નજરોમાં કહેતા તે સીડીઓ તરફ વધ્યો હતો. તે અમારું લોહી છે વિહાન. તું નહીં જણાવે તો અમે પોતે તેને શોધી લઈશું. અમે અમારા લોહી અને અમારી ઇજ્જતને આમ રસ્તાઓ પર રડવા નહીં દઈએ. બેદરકારીથી કહેતા તે સોફા પર બેસી ગયા હતા. આ વખતે તમે આવું કંઈ નહીં કરો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. છેલ્લી સીડી પર પહોંચીને વોર્નિંગ આપતા શબ્દોમાં કહેતા તે પોતાના રૂમમાં જઈને બંધ થયો હતો. આનંદ, ખબર કર ક્યાં છે અમારી પોતરી, શોધી લાવ તેને અમારા પાસે. વિહાનની વાતને અવગણતા તે પોતાના રોબદાર શબ્દોમાં બોલ્યા. પપ્પા, વિહાન નારાજ થઈ જશે. તે પહેલાંથી જ બહુ દુઃખ, તકલીફ અને ગુસ્સામાં છે. આપણા આ પગલાંથી તે બધું તૂટી જશે. તમને તો ખબર છે ને તેનો ગુસ્સો કેટલો ખતરનાક છે. આનંદ સાહેબ દીકરાની તકલીફ અને તેનો ગુસ્સાને યાદ કરતા ચિંતાથી બોલ્યા. આપણે સંભાળી લઈશું તેને. તને જે કહ્યું તે કામ કર. બેદરકારીથી કહેતા દાદાજી આનંદ સાહેબને વધુ જરૂરી વાતો સમજાવવા લાગ્યા. નાયરા ઘરે પહોંચી તો રાતના 10 વાગ્યા હતા. પરી તો સૂઈ ગઈ હતી, પણ તેની આંખોમાં ઊંઘ કોસો દૂર હતી. દિલ વિહાનને ફરીથી જોવા માટે ખ્વાહિશમંદ હતું. તે તડપી રહી હતી તેને જોવા માટે. હું મરી જઈશ ભગવાનજી, મને હવે વધુ સબ્ર અને બરદાસ્ત નથી થઈ રહ્યું. જમીન પર બેસીને તે માથું બેડ પર ટેકવીને ધ્રુસકા લેવા લાગી. દિલ દર્દ અને ગમથી ફાટી જઈ રહ્યું હતું. તેની યાદો હતી કે ઓછી થવાનું નામ નહોતી લઈ રહી. આપોઆપ તેની નજરો સામે બધું ફરતું જતું હતું. મોં પર હાથ રાખીને તે પોતાના ધ્રુસકા દબાવવા લાગી. નજરો સામે વિહાન સાથે વિતાવેલી દરેક પળ ફિલ્મની જેમ ચાલી રહી હતી. આ મારા માટે છે. સુંદર નાજુક પાયલને જોતા નાયરા ખુશીથી કલરવ કરતી બોલી. તારા વગર કોઈ બીજા માટે લાવી શકું કે શું? હોઠ તેની લાલ ચમકતી લોંગ પર રાખતા વિહાને ખૂબ જ નરમ શબ્દોમાં કહ્યું હતું. અને આવું હું ક્યારેય થવા પણ નહીં દઉં. તમારા પર ફક્ત મારો હક છે. તમે ફક્ત અને ફક્ત મારા જ છો, મારા જ રહેશો. જવાબમાં નાયરાએ પણ તે જ અંદાજમાં વિહાનની નાક પર હોઠ રાખીને તે સુંદર પાયલને જોવા લાગી. વિહાનને તેના બાળ સહજ અંદાજ પર ખૂબ પ્રેમ આવ્યો તો મોટી શિદ્દતથી નાયરાના નરમ ગાલ પર ઝૂક્યો અને થોડીવાર પછી પાછળ હટતા પોતાના હોઠ સખત રીતે ભીસ્યો અને પોતાની મુસ્કાન છુપાવી ગયો, કારણ કે નાયરાનો ચહેરો લાલ થઈ ગયો હતો. લગ્નના આટલા મહિનાઓ પછી પણ તેના નજીક આવવા પર તે શરમથી આમ જ લાલ થઈ જતી હતી. અરે તમે છોડો પ્લીઝ, હું પહેરી લઈશ. વિહાનને પોતાના પગમાં બેસતો જોઈને તે ગભરાઈ હતી. લાવ્યો છું હું તો હું જ પોતાના હાથોથી પહેરાવીશ. આંગળીઓ તેના લાલ હોઠો પર રાખતા ધીમા શબ્દોમાં બોલ્યો. પણ તમે પતિ છો. મમ્મીજી કહે છે પતિ ભગવાન સ્વરૂપ હોય છે. તેણે પૂજાજીની વાત મોટા જ માસૂમ શબ્દોમાં તેની સામે દોહરાવી દીધી. જ્યારે તે તેને હેરાનીથી જોવા લાગ્યો. અચ્છા, એવું ક્યાં લખ્યું છે કે પતિ તારા કદમોમાં નથી બેસી શકતો? પાયલ પહેરાવીને હવે તે જમીન પર બેઠો મોહબ્બત ભરી નજરોથી તેને જોઈ રહ્યો હતો. નરમ હાથોથી તેના હાથોને પકડી રાખ્યા હતા. મમ્મીજી કહે છે, ધીરેથી કહેતા નાયરાએ ચહેરો ઝુકાવી લીધો. મમ્મા તને બીજું શું શું શીખવાડે છે દિવસભર? હાથ તેની ગરદન પર રાખતા વિહાને હળવો ઝટકો આપ્યો અને કહે છે કે જે પતિ કહે તે જ કામ કરવું જોઈએ. ધીરેથી મિનિમમતા કહેતી તે જલ્દીથી પોતાની જીભ દાંત નીચે દબાવી ગઈ, કારણ કે તે જાણતી હતી હવે વિહાન આગળ શું કહેવાનો હતો. તો પછી માનતી કેમ નથી પતિની વાત? નાયરાનો ચહેરો તેણે પોતાની નજીક કર્યો હતો, જેનાથી થોડું પણ અંતર તેમના નજીક નહોતું રહ્યું. જ્યારે પણ મન તારા નજીક આવવાનું કહે છે, ડરના માર્યા થરથર કાપવા લાગે. જો કે કેટલા પ્યારથી તારા નજીક આવું છું. હજી પણ મારો પોતા પર કાબુ નથી. જીવ ઈચ્છે છે હમણાં જ આ સમયે બધા શરમના પડદા હટાવી દઉં. તે ખરાબ રીતે મદોસ થવા લાગ્યો. લગ્નના આટલા મહિનાઓ પછી પણ નાયરાની શરમ અને ડર તેના મનમાંથી નીકળ્યા નહોતા.
હા તો મારી ભૂલ થોડી છે, તમે પોતે જ એટલા જાડા છો અને હું એટલી નાજુક છું, થોડી જ વારમાં મરવા જેવી હાલત થઈ જાય છે મારી। તે તેના જૂનૂનને યાદ કરતા ડરથી બોલતા તેની આંખો પર કરી ગઈ। કબૂતરની જેમ આંખો મીચવાથી હું ગાયબ નહીં થઈ જાઉં। મોટી નરમી અને શિદ્દતથી પોતાના હોઠ તેના નરમ હોઠો પર મૂકતો તે તરત જ તેનાથી અલગ થયો હતો। જ્યારે તેની આ જરાક હરકતથી તે લાલ ટમેટા જેવી થઈ રહી હતી અને પોતાને સંભાળીને બોલી, શું ખબર કદાચ થઈ જાવ તો? આંખો ખોલીને એક નજર તેને જોતી ફરીથી નજર ઝુકાવી ગઈ। તેની નજરોથી તપિશની તે પોતાને પીગળતી અનુભવી રહી હતી। મારું એકલા ગાયબ થવાનું મૂળ નથી। ઊભા થઈને તેને બેડ પર બેસતા નાયરાને પોતાના ઉપર પાડી, બિલકુલ તમારી સાથે નહીં આવું, તેના ઉપર પડેલી તે મોં બનાવતા બોલી, મેં પૂછ્યું જ નથી, મજાથી કહેતા હાથ તેની કમર પર નરમીથી બાંધ્યા। આ ખોટી વાત છે, તમે આવું ન કરી શકો, તે બેબસીથી બોલી, કારણ કે નાયરા ક્યારેય વિહાનને ઝાટકતી નહોતી। હું કંઈ પણ કરી શકું છું મારી જાન, કહેતા વિહાને નાયરાને બેડ પર સુડાતા તેના ઉપર જરાક ઝૂક્યો। વિહાનની મતલબ ભરી વાતો સાંભળીને દિલ દિવાલોથી માથું પછાડી રહ્યું હતું। નાયરાએ કંઈક બોલવા કહ્યું પણ તેની બેબાકીઓ પર આંખો સખત રીતે બંધ કરી લીધી। આંખો ભીંજાઈ ગઈ હતી અને દિલ હતું કે તેજ રફતારમાં ધડકી રહ્યું હતું। તેને બેચેની થઈ રહી હતી પણ તે આ બેચેની ખતમ નહોતી કરી શકતી। મમ્મા, પાપા ક્યાં છે? પરી ઊંઘમાંથી ઉઠીને દોડતી કિચનમાં તેની પાસે આવી હતી। ક્યાં પપ્પા? વ્યસ્ત અંદાજમાં જવાબ આપતા તે ફરીથી પોતાના કામમાં લાગી ગઈ। મારા પપ્પા? પરીના પપ્પા? મમ્મા, તમારા હસબન્ડ? માથા પર હાથ મારતા તે કમર પર હાથ રાખીને પોતાની માને ગલગલિયા કરવા લાગી। પરી, સવારમાં મારું દિમાગ ખરાબ ન કર, નાસ્તો કર, પછી તારે સ્કૂલે પણ જવાનું છે અને મારે હોટલ, સંજીદગીથી કહેતા તે તેની નાસ્તાની પ્લેટ વધારવા લાગી। પરી, પણ ચાલશે તમારી સાથે આજે, જ્યારે તમે અને પપ્પા લડશો તો પરી તમારી દોસ્તી કરાવશે। તે ઉત્સુક ભર્યા અંદાજમાં નાસ્તો કરવા લાગી। તને કોણે કહ્યું કે હું તને રોજ છૂટી કરવા દઈશ? અને જરૂરી નથી કે પપ્પા રોજ હોટલ આવે, મારી સાથે ચાલવાની કોઈ જરૂર નથી। તેને દાટતા તે પોતે ખુરશી પર બેસી ગઈ અને માથું હાથોમાં ઝુકાવી લીધું। આ પહેલીવાર હતું। જો આમ જ વિહાન અને તેના ઘરવાળાઓ ફરીથી મળતા રહ્યા તો તે તેને ઘર લઈ જવાની જીદ કરશે। જ્યાં જવાનું નામ સાંભળતા જ તેનો દમ ઘૂંટાઈ જતો હતો। તેમ છતાં મમ્મા, એક વાત કહું? પરીએ માસુમિયતથી આંખો પટપટાવતા નાયરાને પૂછ્યું। હા, પૂછ। ચા પીતા નાયરાએ પોતાની માસૂમ દીકરીને જોઈ। મમ્મા, પપ્પા તો ફોટાથી પણ વધુ સામેથી પ્યારા લાગે છે નહીં? અને હું પણ બિલકુલ પપ્પા જેવી છું। ગાલ પર હાથ રાખતા તે પોતે જ પ્યારી મુસ્કાન સાથે હસી પડી। તેનો ચહેરો ચમકી ઉઠ્યો હતો, આંખોમાં જાણે દીવા પ્રગટી ઉઠ્યા હતા। નાયરા વિહાનનો જે ફોટો પોતાની સાથે લઈને આવી હતી તે તેણે પરીને બતાવી દીધો। આ તારા પપ્પા છે, જેથી તે તેના રોજના સવાલોથી બચી શકે। અને એવું જ થયું। તે રોજ વિહાનના ફોટા સાથે વાતો કરતી, તેની સાથે રમતી। નકામી વાતો બંધ કર પરી, સ્કૂલ માટે તૈયાર થઈ જા। પરીને વધુ કાંઈ બોલવાથી રોકતા તે વાસણો સમેટીને રાખવા લાગી। જ્યારે પરી મોં બનાવતી રૂમમાં જતી રહી। બધું લઈ લીધું ને? લંચ, વોટર બોટલ, બેગ અને પોતાની પ્યારી મુસ્કાન? પરીના વાળ સંવારતા નાયરાએ નરમીથી પૂછ્યું અને છેલ્લે શરારતી બોલી તો પરી પણ ધીરેથી હસી અને પોતાની માને ગળે લગાવીને ગાલ ચૂમતા સ્કૂલની અંદર દાખલ થઈ ગઈ। હું પણ ઓફિસ જઈ રહ્યો છું, મને પણ પૂછ। વિહાને પરીને આંખ બંધ કરતા ફ્લાઇંગ કિસ આપી તો તેને કેચ કરતી ખિલખિલાતી અંદર ભાગી ગઈ। તમે મારો પીછો કરી રહ્યા છો? જાણીતી અવાજ સાંભળીને નાયરાએ ગભરાતા પાછળ ફરી, એમ જ સમજી લે। તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચતા તે મોટા આરામથી બોલ્યો, હાથ છોડો મારો, બધા લોકો આવતા જતા અમને જોઈ રહ્યા છે, મારો તમાશો ન બનાવો, લોકો શું સમજશે કે કોઈ ગેરમર્દની સાથે? નાયરાએ ખરાબ મોં બનાવીને તે જ અવાજમાં કહ્યું, આ મિસેસ વિહાન ઠાકુર છે અને જો કોઈને વિશ્વાસ ન હોય તો આવી જાઓ, હું લગ્નના પુરાવા પણ બતાવી શકું છું। તે પોતાનો મોબાઈલ ખોલીને તેમાં પોતાની અને નાયરાની લગ્નની તસવીરો બતાવવા લાગ્યો। નાયરા શરમથી લાલ થતી બધાની નજરોથી બચવા લાગી। લોકો વિચિત્ર નજરોથી તે બંનેને જોઈ રહ્યા હતા। આ શું કરી રહ્યા છો વિહાન? દૂર હટો મારાથી, લોકો હસી રહ્યા છે। નાયરા દબાયેલા સ્વરમાં ચીખી, જેથી તે ચૂપ થઈ જાય, પણ તે ચૂપ થવાનું નામ નહોતો લઈ રહ્યો। જાન, પ્લીઝ તમાશો ન કર, ક્યાંક બીજી જગ્યાએ ચાલીને સુકૂનથી આરામથી બેસીને વાત કરીએ છીએ। પ્યારથી તેને જોતા બોલ્યો તો નાયરા તેની ગાડીમાં બેસી ગઈ। આ થઈને સારી પત્ની વાળી વાત। ગાડીમાં બેસતા તેને નરમીથી નાયરાના ગાલ પંપાળ્યા અને ગાડી સ્ટાર્ટ કરી। તે વારંવાર નાયરા તરફ જોઈ રહ્યો હતો, સાચેમાં તેની નજીક હતી, ખૂબ નજીક। તેને જોતા જોતા તેનું મન જ નહોતું ભરાઈ રહ્યું। પ્રેમ હતો કે દરેક પળ વધતો જતો હતો। ગાડી તેના બંગલા સામે ઊભી હતી। નાયરાએ જેવો જ પગ બહાર મૂક્યો તે પથ્થર જેવી બની ગઈ। જ્યારથી તું ગઈ છે ત્યારથી હું અહીં એક વાર પણ નથી આવ્યો।
તેનો નરમ હાથ પકડીને તેને ઘરની અંદર લઈ આવ્યો. મેડમજી, તમે જીવિત છો? નોકરાણી દોડતી તે બંને પાસે આવી હતી. હા, અને પોતાની મેડમજી માટે કંઈક ખાવાનું બનાવું, હસીને તે નોકરાણીથી બોલ્યો. તે તો પણ હસતા હસતા કિચનમાં જતી રહી. નાયરા ભીની આંખોથી દરેક વસ્તુને જોઈ રહી હતી જેને તેણે પોતાના હાથોથી સજાવી હતી. હું શર્મિંદા છું, બહુ શર્મિંદા પોતાના ઘરવાળાઓના વ્યવહાર પર. મેં ક્યારેય એવું નહોતું કહ્યું કે હું રિયા સાથે લગ્ન કરીશ. તેને સોફા પર બેસાડીને તે પોતે તેના પગ પાસે બેસી ગયો. નાયરાએ ગભરાઈને પોતાના પગ પાછળ કરી લીધા, પણ તરત તેણે પોતાનું માથું તેની ગોદમાં રાખી દીધું હતું. પૂરી પાછી આવી જાજ મારી જિંદગીમાં, હું વાયદો કરું છું. હવે તને કોઈ તકલીફ પડશે પણ નહીં શકે. તેની ગરદન પર હાથ રાખતા નરમીથી હોઠ તેના હોઠો પર જમાવતો તેને પોતાના શ્વાસોમાં સામેલ કરવા લાગ્યો. નાયરાના ધબકારા તેજ થયા હતા. ચહેરો અંગારો થઈ ગયો. તે દૂર થવા માટે પોતાના હાથ તેની છાતી પર રાખવા લાગી, પણ વિહાને તેના બંને હાથ પોતાના હાથોમાં પકડીને સખ્તાઈથી ભીંસી લીધા. થોડીવાર પછી વિહાન પાછળ હટ્યો તો નાયરા લાલ ચહેરો લઈને ઊંડા ઊંડા શ્વાસ ભરતા પોતાને નોર્મલ કરવા લાગી, પણ તેના શ્વાસ વધુ ફૂલી રહ્યા હતા. શું થયું? તું ઠીક છે? નાયરા પરેશાનીથી તેની પીઠ થપથપાવતા પૂછવા લાગી. તેની આંખોમાં નમી ઉતરી આવી. આંસુ લૂછતા તે ફરિયાદભરી નજરોથી વિહાનને જોવા લાગી. હું ફરીથી તમારા તે નરક જેવા ઘરમાં પાછી નહીં જાઉં. આંસુ લૂછતા નાયરા ગુસ્સાથી બોલી. આંખો બંધ કરી રાખી હતી. તેને ડર હતો કે ક્યાંક તેની નજરોમાં જાદુ ફરીથી લાચાર ન થઈ જાય. તું આજથી હોટલ નહીં જાય, અહીં આ જ ઘરમાં મારી સાથે રહીશ, વિહાને સંજીદગીથી કહ્યું. મિસ્ટર ડી વિહાન, પોતાની લિમિટમાં રહો. હવે હું તમને છોડીને જઈ ચૂકી છું. તમારી જિંદગીમાંથી નીકળી ચૂકી છું. મારો પીછો કરવાનો છોડી દો. હું ફરીથી તમારા તે ઘરમાં નહીં જાઉં. હું મારી દીકરીને પોતે પાળી શકું છું. હું મારી દીકરી માટે એકલી જ પૂરતી છું, સ્પષ્ટ શબ્દોમાં કહેતા તેને ગુસ્સાથી જોવા લાગી. થોડીવાર પહેલાંની શરમ હવે ચહેરા પર નહોતી. આપણી દીકરી બોલ ડાર્લિંગ, નહીંતર ફરીથી તે જ ટ્રેલર જોવા મળશે, અને આ વખતે ટ્રેલર કંઈક વધુ જ લાંબુ હશે. શરારતી નજરોથી તેને જોતા એક જ આંખ મીચકારી ગયો. નાયરા ખરાબ રીતે ગભરાઈ, ચહેરો જલ્દીથી દૂર કર્યો, અને ક્યાંક ફરીથી તે તેના શ્વાસ બંધ ન કરી દે. શું યાર, તું હજી પણ શરમાઈ રહી છે? હવે તો શરમ છોડી દે. મારા બાળકની માં બની ગઈ છે, હવે કેરી શરમ? શરારતી શબ્દોમાં કહેતા વિહાને તેના વાળની લટને આંગળી પર લપેટીને પોતાની તરફ ખેંચી હતી. જુઓ, નાયરા ખરાબ રીતે ગભરાતી કંઈક કહેવા લાગી તો વિહાને વાત વચ્ચે જ કાપી દીધી. જોઈ તો રહ્યો છું ક્યારનો. યાર, ઇજાજત દે મને. હવે અનુભવવા માંગુ છું. અચ્છા છોડ, તું મને ક્યારેય પોતે તો બોલાવીશ નહીં, મારે જ બધું કરવું પડશે. તે તેને બાહોમાં ઉઠાવતા રૂમની અંદર લઈને આવ્યો હતો અને તેને બેડ પર સુવડાવી દીધી. જ્યારે તે ખરાબ રીતે ગભરાતા એકદમ ઉઠીને બેઠી હતી, પણ વિહાને તેની કોશિશને નિષ્ફળ કરી દીધી. તે શિદ્દતથી તેના ચહેરા પર ઝૂક્યો હતો. તારી આંખો કેટલી પ્યારી છે નાયરા. આપણી દીકરીની આંખો તારા પર કેમ ન ગઈ? તેની આંખોને હાથોથી અનુભવ્યા પછી શિદ્દત ભર્યા સ્પર્શે નાયરાના હસીન નયન કટોરા પર મૂકી દીધા હતા. નાયરા લાલ થતી નજર ચોરી ગઈ. શું યાર, આ તો તે બહુ મોટી ચીટિંગ કરી છે. મારો ફોટો જોવાની જગ્યાએ પોતાને અરીસામાં જોતી રહેતી તો પરી એકદમ તારા જેવી હોત. સ્પેશિયલી તારી આંખો, જે મને બહુ પસંદ છે. તેની બાહોને ઘેરો ધીરે ધીરે નાયરાની આસપાસ કસાઈ રહ્યો હતો અને તેના પર એક મદોસી છવાઈ રહી હતી. તે પાપણું ઉઠાવીને તેને જોવા લાગી. આંખોમાં વિહાનનું પ્રતિબિંબ પૂરી ચમકથી ચમકી રહ્યું હતું. પણ મને તો તમારી આંખો પસંદ છે. પોતાની સોનેરી આંખો તેના પર જમાવતા તે બેધ્યાનથી બોલી ગઈ. જો હું તને આટલો જ પસંદ છું તો આટલી વાર સુધી મારાથી દૂર કેમ રહી? તે પણ પોતાની કાળી આંખો તેના પર જમાવતા ખોવાયેલા શબ્દોમાં પૂછવા લાગ્યો. દાદાજીએ ધમકી આપી હતી, જો હું તમારાથી દૂર ન ગઈ તો તે મારા ભાઈને મારી નાખશે. તે પહેલાંથી જ બહુ બીમાર હતો. હું તેને ખોવા નહોતી માગતી. અસલ કારણ જણાવતા તે તેને છાતીથી લાગીને રડવા લાગી. રાહુલ ક્યાં છે? વિહાને અંધારું પડતા ચહેરા સાથે પૂછ્યું. મેં તેને લંડન મોકલી દીધો છે. આંસુ રોકવા ચાહ્યા પણ રોકી ન શકી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હાથ સખ્તાઈથી તેની આસપાસ બાંધીને ચહેરો તેની છાતીમાં છુપાવી દીધો. દયા કર મારા પર અને પોતા પર પણ. આંખો જો શું હાલ કરી લીધો છે તે આનો. બનાવટી સંજગીથી તેને ઘૂરતા વિહાને તેને દાટી. તે તો વધુ રડવા લાગી. હું જાણું છું વિહાન, આ 4 વર્ષ તમને જોયા વગર કેવી રીતે વિતાવ્યા. એક ફોટો પોતાની સાથે લાવી હતી, તે પણ પરી મોટી થતાં જ તેને આપી દીધો. તે સૂતી વખતે પણ તમારી તસવીરને છાતીથી લગાવીને સૂવે છે. લેવાની કોશિશ કરું તો મોં બનાવે. તે કોઈ નાના બાળકની જેમ બધી ફરિયાદો વિહાનને કરી રહી હતી અને વિહાન મોટા ધ્યાનથી તેને સાંભળી રહ્યો હતો. ફોન ક્યાં ગયો પછી? તે હેરાનીથી પૂછવા લાગ્યો. ફોન તો દાદાજીએ તોડી નાખ્યો હતો, કહેતા તે ફરીથી રડવા લાગી. મને મળી તો લેતી એકવાર.
મારા હોવા છતાં રાહુલને કંઈ ન થાત. વિહાને પ્યારથી તેને પોતાની વધુ નજીક કરતા વાળ પર હોઠ મૂક્યા. હું ડરી ગઈ હતી. વિહાન ચહેરો શરમથી ઝુકાવતા બોલી. નજર ઊંચી નહોતી કરી શકી. તેને પહેલાં ક્યારેય તે તારા ગુસ્સા પર કર્યો કે દાટી? તેની થોડી રહેલા પર તાર નરમીથી હોઠ મૂકતા તેને પ્યારથી પંપાળવા લાગ્યો નહીં. તેના તપીસ ભર્યા સ્પર્શ પર કાઢતા તે આમ તેમ જોવા લાગી. તેનો શરમથી લાલ થતો ચહેરો જોઈને વિહાન તેને ગુસ્સાથી ઘૂરી રહી ગયો હતો. બસ કરી દે નાયરા, મારા બાળકની માં બની ગઈ છે. હવે તો આ શરમ છોડ. કોઈ નથી મારી હાજરીમાં. મારા ઇજાજત વગર અહીં કોઈ આવી પણ નથી શકતું. તેના ગાલને પ્યારથી સ્પર્શ કરતા તે તેનાથી થોડો દૂર થયો હતો. નાયરાનું દિલ ધક કરતા કાનોમાં વાગી રહ્યું હતું. નોકરાણીએ દરવાજા પર ટકોરા માર્યા કે જમવાનું તૈયાર છે, તો તે નાયરાને પોતાની સાથે લગાવીને બહાર ટેબલ સુધી લાવ્યો અને પોતાના હાથોથી તેને જમાડ્યું. જમવાનું ખાધા પછી નાયરા જવા માટે તૈયાર થઈ. મારે જવું જોઈએ. પરીની સ્કૂલનો પણ સમય થઈ ગયો છે. બેફિકર રહે, હું ડ્રાઈવરને કોલ કરી દઈશ. ડ્રાઈવર તેને લઈને અહીં જ આવી જશે. તેની વાત પર નાયરા બસ ઊંડો શ્વાસ ભરીને તેને જોતી રહી ગઈ. તું બસ મારા પર ફોકસ કર. તેની નજીક સોફા પર બેસતા તો તેને માથું ખભા પર રાખી ગયો. પાપા, પરી સ્કૂલ બેગ પહેરીને દોડતી તેના પગે આવીને વીંટળાઈ ગઈ. વિહાને દિલથી હસતા તેને પોતાની ગોદમાં ઉઠાવીને ખૂબ પ્રેમ કર્યો, જેના પર તે ખિલખિલાતી ચહેરો હાથોમાં છુપાવી ગઈ. પછી તેના કાનમાં બોલી. મમ્મીને પણ પોતાની દીકરીની વાત પર હા કહેતા શિદ્દતથી નાયરાની આંખો, નાક અને ગાલ પર પ્રેમ કરતા પાછળ હટ્યો. તો નાયરાનું મન કર્યું કે તે જમીન ફાટે અને તેમાં સમાઈ જાય. દીકરીની સામે આ બધું તેને બિલકુલ સારું નહોતું લાગી રહ્યું. પાપા જુઓ ને, મમ્મી કેવા શરમથી ટમેટા જેવા થઈ રહી છે. પરી માસુમિયતથી તાળીઓ પાડતા ખિલખિલાતી હસી પડી. તો વિહાન પણ જોરથી હસી પડ્યો. પાપા, મમ્મા સ્માઇલ કરતા પ્યારી લાગે છે ને? પરી રહસ્યમય અંદાજમાં તેના કાનમાં ઝૂકતા બોલી. હા બિલકુલ, સીધી દિલ પર જઈને લાગી રહી છે. વિહાન દિલ પર હાથ રાખતો દીવાના જેવી નજરોથી તેને જોઈ રહ્યો હતો. તમે આને શું શીખવાડી રહ્યા છો? આ નાની બાળકી છે. નાયરા લાલ થતા ચહેરાથી ચીખી. શું હું શીખવાડી રહ્યો છું? હું તો બસ પ્રેમ કરવાનું શીખવાડી રહ્યો છે અને કંઈ નહીં. ખભા ઉછાળતા તેને નાયરાની આસપાસ પોતાના હાથ ફેલાવ્યા અને ડાઇનિંગ ટેબલ તરફ વધ્યો. તમે બહુ જ બેશરમ માણસ છો. તેને ઘૂરતા તેની આંખોમાં જોતી નાયરાએ દાંત પીસ્યા. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હોઠ તેના ગાલ પર રાખતા તે ફરીથી ખડખડાટ હસી પડ્યો. તો પરીએ એવું જ કર્યું. તે બંને તેના ચહેરાને જોઈને મજા લઈ રહ્યા હતા અને તે લાલ ચહેરો લઈને કિચનમાં ઘૂસી ગઈ. રાતના 9 વાગી રહ્યા હતા. પરી અને વિહાન રૂમમાં બેસીને ખિલખિલાતી હસી રહ્યા હતા. નાયરા બહાર દરવાજા પર ઊભી આંગળીઓ મરડી રહી હતી. તેને શરમ આવી રહી હતી. હિંમત નહોતી થઈ રહી કે તે કેવી રીતે દરવાજો ખોલીને અંદર જાય, પણ પછી તેણે હિંમત કરી અને ધીરેથી દરવાજો ખોલતી અંદર દાખલ થઈ. તો પરી વિહાનની છાતી પર ચડીને બેસી વાતો કરી રહી હતી. બંનેએ એકસાથે ચહેરો ફેરવીને નાયરાને જોયા. પછી એકબીજાને જોતા હસવું દબાવી ગયા. ત્યાં ઊભી શું કરી રહી છે? અહીં આવ. વિહાને હાથ તેની તરફ લંબાવ્યો. તે થોડી પળ માટે હાથને જોતી રહી. પછી ખચકાતા તેની સામે જઈને બેસી ગઈ. વિહાને હાથથી ખેંચીને તેને પોતાની પાસે બેસાડી. મમ્મા, પપ્પા જણાવી રહ્યા કે પરી નામ તેણે રાખ્યું હતું. પરી પોતાના નાના હાથ નાયરાના ગાલ પર રાખતા પૂછવા લાગી. જી બિલકુલ, તમારા પપ્પાએ અને મેં મળીને રાખ્યું હતું. નરમીથી પરીના વાળ સંવારતી હસીને બોલી. વિહાન શ્વાસ રોકીને આટલા નજીકથી નાયરાને જોઈ રહ્યો હતો. 4 વર્ષ સુધી આ મુસ્કાન જોવા માટે તેનું દિલ કેટલું તડપી ગયું હતું. કયા શબ્દોમાં તેને જણાવે સમજાઈ નહોતું રહ્યું. બહુ થઈ વાતો, હવે સૂઈ જા મારી જાન. પરીને વિહાનની છાતી પરથી હટાવતી પોતાને વચ્ચે સુવડાવી દીધી. થોડીવાર તે પરીના વાળમાં હાથ ફેરવતી રહી. પરીએ એક હાથ વિહાનને અને એક હાથે નાયરાનો પકડ્યો અને ધીરે ધીરે ઊંઘની વાદીઓમાં ખોવાઈ ગઈ. નાયરા તેને લોરી સંભળાવતી થપથપાવીને સુવડાવી રહી હતી. વિહાન પાંપડો પટપટાવ્યા વગર તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે એક શ્રેષ્ઠ પત્ની અને એક શ્રેષ્ઠ માં હતી. સૂઈ ગઈ? વિહાને નજર તેના પર જમાવીને ધીરેથી પૂછ્યું. જી. નાયરાએ પરીને જોતા જવાબ આપ્યો. હોઠ નરમીથી પરીના કપાળ પર રાખતા નાયરા ત્યાંથી ઉઠવા લાગી, પણ વિહાને એમ ન થવા દીધું. આટલા વર્ષ દૂર રહીને દિલ નથી ભરાયું જે હજી દૂર જઈ રહી છે? ન કરાવું. કંઈક તો હતું તેના શબ્દોમાં કે તે પાછી પોતાની જગ્યાએ બેસી ગઈ. હું પોતાની ખુશીથી તો દૂર નહોતી ગઈ ને? આ કહેતા નાયરાએ મોં ફેરવી લીધું અને વિહાન તરફ જોવા લાગી. તેની આંખોમાં દર્દ હતું. શું આપણે બધું ભૂલીને પોતાની જિંદગી સુકૂનથી નથી વિતાવી શકતા? પરીને બાજુમાં સુવડાવીને તકિયા પર માથું ટેકવતા તે નાયરાના કાપતા અસ્તિત્વને શિદ્દતથી પોતાના સમાવી ગયો. તે ચહેરો હાથોમાં છુપાવીને ધ્રુસકા લેતી રડી રહી હતી. તે બહુ એકલી થઈ ગઈ હતી. ચહેરો તેને તરફ ફેરવીને તે બાળકોની જેમ ફરિયાદ કરવા લાગી. મારી જાન, એકવાર બોલાવી લેતી તો શું હું ના આવત? આંગળીઓથી તેના આંસુ લૂંટતા વિહાને પ્યારથી કહ્યું.
નાયરા તેની છાતીમાં મોં છુપાવીને આંખો સતત રીતે બંધ કરી ગઈ. વિહાને મોહબ્બતથી તેના વાળ પર હોઠ મૂક્યા અને તેને મજબૂતીથી પોતાની છાતીમાં સમાવી લીધી. આજે દિલને બહુ સુકૂન હતો. ઊંઘ પણ બહુ સારી આવી હતી. નહીંતર તો આખી રાત વીતી જતી અને ઊંઘ આવવાનું નામ જ નહોતી લેતી. પોતાનો ખ્યાલ રાખજે અને પરીનો પણ. તેને બાહોના ઘેરામાં લેતા તેના કપાળ પર પ્રેમ કરતા વિહાને સવારે ઓફિસ જતા સમયે કહ્યું હતું અને પછી ઓફિસ માટે નીકળી ગયો. મમ્મા, તમે ક્યાં ગયા હતા? હું કેમ નથી તેમાં? દિવાલ પર લાગેલા 4 વર્ષ જૂના ફોટાને જોતા પરી મોં બનાવીને બોલી. નાયરા હોઠ દબાવીને હસી. ત્યારે તું નહોતી ને? તેના વાળની નાની નાની ચોટીઓ બનાવતા તે હસીને બોલી. પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. દરવાજા પર ટકોરા સાંભળતા તે દોડતી બહાર તરફ ગઈ. પરી, પાછી આવી જા બેટા, પપ્પા સાંજે આવશે. હજી તો ફક્ત 4 વાગ્યા છે. પરીની પાછળ આવતી નાયરા ચિંતાભર્યા સ્વરમાં બોલી. તેના દિલમાં એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો. પપ્પા, તમે મારા પપ્પા નથી. તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? દરવાજો ખોલતા જ સામે અજાણ્યા માણસને જોતા જ તે હેરાનીથી પૂછવા લાગી. આનંદ સાહેબ હસતા તે નાની બાળકીને જોવા લાગ્યા, જેનું દિમાગ ઘણું તેજ હતું અને જબાન પણ સાફ હતી. નહીંતર તો અક્ષર આ ઉંમરમાં બાળકોની જબાન તોતડી હોય છે. મને તારા દાદાએ મોકલ્યો છે. તે તેની પાસે બેસતા નરમીથી બોલ્યા. શું મારા દાદા પણ છે? તે ઉત્સુકતાથી આનંદ સાહેબના ચહેરાને જોતા બોલી. હા, બિલકુલ. તેમને તે બાળકીને પોતાના વિહાનના બાળપણ જેવી લાગી. દાદુ પણ છે? તેની ઉત્સુકતા વધુ વધતી જતી હતી. જી હા, બિલકુલ. શું તું મારી સાથે ચાલીશ? પરીએ ઉત્સુકતા ભર્યા અંદાજમાં માથું હલાવી દીધું. મમ્માને પણ લઈને આવું છું. તે આંખો મોટી કરતા બોલી. મમ્મા પપ્પાની સાથે આવી જશે. તું મારી સાથે ચાલ. તેમના માટે સરપ્રાઈઝ છે. આનંદ સાહેબે કહેતા તેને પોતાની ગોદમાં ઉઠાવી લીધી અને ગાડીમાં બેસાડી દીધી. તે પણ ખુશી ખુશી તેમની સાથે હવેલી માટે ચાલી નીકળી. ક્યાં છે પરી? નાયરાએ પીડા પડતા ચહેરા સાથે પૂછ્યું. બીબીજી, તે બહાર નથી. જ્યારે હું બહાર ગઈ તો તે કોઈ મોટી ગાડીમાં બેસીને જઈ રહી હતી. નોકરાણીની વાત સાંભળીને નાયરાનું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું. આંખો સામે અંધારું છવાવા લાગ્યું. તે દોડતી રૂમમાં ગઈ, ફોન ઉઠાવ્યો અને કાપતા હાથોથી વિહાનનો નંબર લગાવ્યો. કેવી છે મારી જાન? ફોન ઉઠાવતા વિહાને મીઠા શબ્દોમાં કહ્યું. પણ નાયરાના ધ્રુસકા સાંભળીને તેના હોશ ઉડી ગયા હતા. પરીને કોઈ લઈ ગયું. તે મોટી ગાડીમાં આવ્યા હતા. બેસીને ધ્રુસકા લેતા નાયરા ધ્રુસકે રડી પડી. હું આવી રહ્યો છું, તું રડવાનું બંધ કર. તેને પ્યારથી સમજાવતા વિહાને ગાડીની ચાવીઓ ઉઠાવી અને ઓફિસમાંથી બહાર નીકળ્યો. 10 મિનિટ પછી તે દોડતો ઘરમાં દાખલ થયો. શું થયું? પરી ક્યાં છે? તેને છાતીથી લગાવતા તે બેચેનીથી બોલ્યો. ખબર નહીં કોણ આવ્યું હતું અને તેને લઈને જતું રહ્યું. મારી દીકરીને પાછી લઈને આવો વિહાન. તે વિહાનનો શર્ટ પકડીને ખરાબ રીતે રડી રહી હતી. તે આંસુ વિહાનને પોતાની છાતી પર પડતા અનુભવાઈ રહ્યા હતા. વિહાને હોઠ સખત રીતે ભીંસ્યા. તે સમજી ગયો હતો કે આ કોનું કામ હોઈ શકે છે. ચાલ મારી સાથે. તેને પોતાની સાથે લઈ જતા તે હવેલી તરફ ગાડી વાળી ગયો. તે આખા રસ્તે રડતી રહી અને પરીની સુરક્ષા માટે ભગવાનથી પ્રાર્થના કરતી રહી. હવેલીમાં દાખલ થતાં જ નાયરાનો ચહેરો પીળો પડી ગયો. તે હેરાની અને ડરના માર્યા માથું નમાવા લાગી. તમે મને અહીં કેમ લાવ્યા છો? મારે નથી જવું અંદર, પ્લીઝ. તે વિહાન ભીની આંખોથી તેને જોવા લાગી. કંઈ નહીં થાય, આપણી દીકરી અહીં જ હશે. આવી જા. નરમીથી તેનો હાથ પકડીને પોતાની સાથે અંદર તરફ વધ્યો. પરી દાદાજીની પીઠ પર સવાર થઈને ખિલખિલાતી હસી રહી હતી અને તેજ ચાલ અને તેજ મારા ઘોડા. તે જ હુકમ આપતી દાદાજીની પીઠ પર પોતાના નાના હાથ મારી રહી હતી. બસ બેટા, હવે વધુ જાન નથી મારી. ઘડી હડીઓમાં દાદાજી હાર માનતા બોલ્યા. તો પરી આંખો પટપટાવતા મોં પર હાથ રાખીને બોલી. ઠીક છે, બાકીની સવારી કાલે કરીશું મારા સારા ઘોડા. તેમની પીઠ પરથી ઉતરતા તે હસીને બોલી. પાકું, કાલે રમીશું. આજે તારા દાદાજી થાકી ગયા છે. તેને પોતાની ગોદમાં ઉઠાવતા તે નરમીથી ગાલ પર હોઠ રાખીને હસીને બોલ્યા. બધા હેરાનીથી દાદાજીને જોઈ રહ્યા હતા, જે બાળકોની જેમ કલરવ કરતા પરી સાથે રમી રહ્યા હતા. વિહાન અને નાયરા હેરાનીથી એકબીજાને જોતા રહ્યા. પછી દાદાજી જેવા રોબદાર માણસને જોઈ રહ્યા હતા. પરી, મારી જાન. નાયરાએ ભીના શબ્દોમાં પરીને બોલાવી. માનો અવાજ સાંભળતા જ તે દોડતી તેમની પાસે આવી તો નાયરાએ સિદ્ધતથી તેને ગોદમાં ઉઠાવી લીધી. મમ્મા, તમે જણાવ્યું નહીં કે મારા દાદા, દાદી અને પપ્પાના દાદા બધા છે. પરી આંગળીઓ પર બધાના નામ ગણીને જણાવતી રહી અને નાયરાનો ચહેરો પીળો પડતો ગયો. દાદાજીએ પોતાનો રોબદાર ચહેરો તેમની તરફ ફેરવ્યો. પૂજાજી અને આનંદ સાહેબ પરેશાનીથી તેને જોવા લાગ્યા. તે તેમની નજરોની સહમતી વિહાનની પાછળ છુપાઈ ગઈ. તારે છુપાવવાની જરૂર નથી નાયરા. મારા હોવા છતાં તને કોઈ હાથ પણ નથી લગાવી શકતું.
વિહાને સંજીદગીથી દાદાજીને જોતા કહ્યું, જે પોતાની લાકડી પર જોર આપતા તેમની તરફ જ આવી રહ્યા હતા. તે ગભરાતા વિહાનના હાથ પકડીને વધુ મજબૂતીથી તેની પાછળ છુપાઈ ગઈ. ઓહ મમ્મા, ડરી કેમ રહી છે? આ તો દાદાજી છે, મારા દાદા, પપ્પાના પણ તો દાદા અને તમારા પણ દાદા થયા ને. હે ને દાદાજી? માનો ડરેલો ચહેરો જોઈને બોલતા બોલતા તે દાદાજીના ચહેરાને જોવા લાગી. ન ઈચ્છતા પણ તેમના ચહેરા પર અચાનક મુસ્કાન દોડી ગઈ. હા બિલકુલ, મારી પોતરી ક્યારેય ખોટી હોઈ જ ન શકે. વિહાને ઊંડો શ્વાસ લેતા નાયરાને જોઈ અને પછી તેને લઈને બહાર તરફ વધ્યો. ક્યાં જઈ રહ્યો છે તું? ક્યાંય નહીં જાય, આજથી તમે બધા અહીં જ રહેશો. દાદાજીનો હુકમ સાંભળીને વિહાને નરમ શબ્દોમાં કહ્યું, દાદાજી તમે મને બહુ પ્યારા છો, પણ હું નાયરા વગર અહીં નહીં રહી શકું. જો નાયરાએ હા પાડી તો હું પણ રોકાવા તૈયાર છું. દાદાજીએ એક નજર વિહાનના હાથોમાં ઘેરેલી ઊભેલી નાયરા પર નાખી, જે કાપી રહી હતી. આ તારું ઘર છે, તું અમારા વારસની માં છે, તું આજથી અહીં જ રહીશ, કોઈ તને કંઈ નહીં કહે. નરમ શબ્દોમાં નમી લઈને તે બોલ્યા. તો નાયરા સદમાની હાલતમાં તેમને જોવા લાગી. મમ્મા, મને ઉતારો, મારા દાદાજીની સાથે બહુ બધી વાતો કરવી છે, પરીએ જિદ્દી શબ્દોમાં કહેતા નીચે ઉતારીને દાદાજીનો કરજલીવાળો હાથ થામીને તેમના રૂમ તરફ વધી ગઈ. દરવાજો ખખડાવતા નાયરા રૂમમાં દાખલ થઈ તો પરી રૂટીન અનુસાર દાદાજીની છાતી પર ચડીને વાતોમાં લાગેલી હતી. આ શું કહી રહી છે પરી? દાદાજીની છાતી પરથી હટ, તેમને દર્દ થશે. ચિંતાથી દાદાજીનો ચહેરો જોતા પરીને દાંટવા લાગી. દાંટ નહીં, બાળકી છે, કંઈ નથી થતું. દાદાજી હસીને બોલ્યા. તો નાયરા હેરાનીથી તેમને જોવા લાગી. તે હસી રહ્યા હતા. રાત બહુ થઈ ગઈ છે, ચાલ સુવાનો સમય છે. તે આંગળીઓ મરડતી તેને ઉઠાવવા માટે આગળ વધી તો તે ધાબળામાં છુપાઈ ગઈ. નહીં, હું આજે દાદાજીની સાથે સૂઈશ. આજે તમે પપ્પાની સાથે સૂઈ જાઓ મમ્મા. આજે તમે પપ્પાને લોરી સંભળાવી દેજો અને તેમને હક પણ કરી લેજો. તે માસુમિયતથી બોલી, પણ નાયરાનો ચહેરો ખતરનાક હદ સુધી લાલ થઈ ગયો હતો. દાદાજીએ હોઠ સખ્તાઈથી દબાવ્યા કે ક્યાંક તેમનું હાસ્ય ન નીકળી જાય. પરી અમારી સાથે સૂઈ જશે, તું જઈને આરામ કર બેટા, દાદાજીનું કહેવું હતું અને તે રૂમમાંથી ભાગવાના અંદાજમાં નીકળી હતી. પાછળથી દાદાજી અને પરીનું જોરદાર હાસ્ય તેના કાનોમાં સંભળાયું. પછી આંખો પર અને પછી પોતાના હાથોનો ઘેરો તેની આસપાસ તંગ કરતા આંખો સુકૂનથી બંધ કરી લીધી. તો દોસ્તો, આજની અમારી કહાની તમને કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો. વધુ કહાનીઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ ઓન કરી દેજો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.